નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી ક્યાંક 5 જૂન અને આજના દિવસે જોવા જઈએ તો માર્કેટે સારી એવી રિકવરી જોવા મળી છે. અને આપણે લાઈવ હતા તો લાઈવમાં પણ રિકવરીની મુવમેન્ટ આવી છે. જે લાસ્ટમાં મુવમેન્ટ આવી હતી એ બીજા લાઈવમાં મુવમેન્ટ આવી હતી, અને તે પહેલાંના લાઈવ હતું એમાં પણ આપણે સવારમાં એક મુવમેન્ટ લીધી હતી. એ પણ ક્યાંક સારી હતી, અને જે લોકોએ લેવલ ઉપર કામ કર્યું છે લેવલ ઉપર પણ ક્યાંક માર્કેટમાં પરફેક્ટ લેવલ ટુ લેવલની મુવમેન્ટ જોવા મળી છે. જે લોકોએ લેવલ ઉપર કામ કર્યું છે અને જે લોકો લાઈવ હતા તો લાઈવમાં પણ આપણે સારી એવી મુવમેન્ટ જોવા મળી. પહેલાં એક નાનકડું સ્કેલ્પિંગ હતું, જે સ્કેલ્પિંગમાં 380 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હતી, અને પછી એક બાઇંગ હતું કે એ લેવલ ઉપર આપણે બાઇંગ કરી શકીએ. તો એન્ટ્રી કર્યા ભેગી જ માર્કેટમાં મુવમેન્ટ આવતી હતી, એટલે એમાં પણ 4 કેન્ડલમાં ક્યાંક 800 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હતી, જે આજના દિવસે લાઈવમાં જોવા મળી. તો એ પણ ક્યાંક સારું કહેવાય. અને પછી માર્કેટ સાઇડવેઝ હતું અને બપોરનો સમય થયો તો આપણે લાઈવ બંધ કરીને ચર્ચા કરી હતી કે પછી આપણે 2 વાગ્યા પછી લાઈવ કરીશું. તો 2 વાગ્યા પછી પણ લાઈવ કર્યું હતું, અને 2 વાગ્યા પછી પણ માર્કેટમાં 0-0ની મુવમેન્ટમાં આવ્યા. તો અહીંયા પણ 2 સ્કેલ્પિંગ કર્યા, બંને સ્કેલ્પિંગમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. જે બંનેની ભેગી થઈને જોઈએ તો ટોટલ 742 પોઈન્ટની મુવમેન્ટ હતી. કારણ કે લાઈવ વિડીયો પડ્યો હશે, લાઈવ વિડીયોમાં ચેક કરી શકો છો કે કઈ રીતના મુવમેન્ટ જોવા મળી છે એ બધું. અને લેવલ ઉપર કામ કરવા માટે ને લેવલ ઉપર પણ સારી એવી મુવમેન્ટ છે. ખાસ કરીને નિફ્ટીમાં પણ સારી એવી, કારણ કે આજના દિવસે જોવા જઈએ તો માર્કેટે સારી એવી 700 પોઈન્ટની ક્યાંક રિકવરી મારી છે. તો મુવમેન્ટ છે લેવલ મુજબ ક્યાંક આવતી જ હશે. જે પ્રમાણે માર્કેટ મુવમેન્ટ આપશે તો લેવલને ક્યાંક બ્રેક કરીને જ જતું હશે. તો એવી મુવમેન્ટ તો જોવા મળવાની છે લેવલ ઉપર. તો ચલો હવે વાત કરી લઈએ કે 6 જૂન તો કાલના માટે નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે. તો કાલના માટે કેવું રહી શકે નિફ્ટીમાં એના માટે જોઈ લઈએ. અને જે લોકો BTST વાળા હતા તો BTST વાળાને પણ લાઈવમાં અમુક વાત કરી દીધી હતી. તો એ મુજબ કામ કર્યું હોય તો પછી જોવા મળશે કે કાલે માર્કેટ ક્યાં ઓપન થાય છે એના ઉપર. તો ચલો વાત કરી લઈએ. નિફ્ટીમાં ક્યાંક ક્લોઝિંગ આવ્યું છે 573ના ઝોન પાસે, પણ પ્રી ક્લોઝિંગ છે એ 600ના ઝોન ઉપર થયું છે, તો વધારે સારું કહેવાય. તો ફરીવાર કાલના દિવસે માર્કેટ ક્યાંક ગેપ અપ ઓપન થાય છે કે 800ના ઝોન ઉપર, અને કાલના દિવસે માર્કેટ 800ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય તો ફરીવાર અપસાઇડની મુવમેન્ટ થોડી ઘણી જોવા મળી શકે છે. અથવા માર્કેટ જો વધારે ગેપ અપ ઓપન થાય છે ડાયરેક્ટ 23,000ના ઝોન પાસે, તો 23,000નો ઝોન છે એ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે. અને અહીંયાથી મુવમેન્ટ છે 23,000ના ઝોન પાસેથી 700 અથવા 800ના ઝોન સુધીની મુવમેન્ટ આવી શકે છે, જ્યાં 200 પોઈન્ટનો નિફ્ટીનો સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે. જો કાલના દિવસે 23,000ના ઝોન પાસે ઓપન થાય છે તો, ને 23,000ના ઝોન પાસે ઓપન નથી થતું, ઓપન સાઇડવેઝ થઈ અને મુવમેન્ટ આપતું હોય તો પછી માર્કેટમાં પુલબેકે જોવાનું રહેશે. તો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ચાલુ છે પાછળમાં, કે આજના દિવસે જે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં આવ્યું છે તો એ ટ્રેન્ડમાં ક્યાં સુધી છે એના માટે. આ તો ડાયરેક્ટ ઓપન થતું હોય તો એ ઝોન પાસે 23,000ના ઝોન પાસે થોડું ઘણું સેલિંગ જોવા મળી શકે પહેલી બીજી કેન્ડલમાં અથવા 10 વાગ્યા પહેલાં. તો એ વ્યૂ ત્યારે છે. અને જો માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને લેવલ બ્રેક કરે છે તો પછી સારી એવી મુવમેન્ટ એમાં પણ જોવા મળી શકે. અને માર્કેટ અપસાઇડ ઓપન નથી થતું અને એ જગ્યાએ માર્કેટ ડાઉન ઓપન થઈ જાય છે 500ના ઝોન પાસે. તો 500ના ઝોન પાસે કાલના દિવસે પહેલું કામ એ હશે કે 500ના ઝોન ઉપર છે ત્યાં સુધી માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. લાસ્ટમાં જોવા જઈએ તો 428ના ઝોન પાસે એક સપોર્ટ ઝોન છે, જ્યાં માર્કેટે એકવાર રેઝિસ્ટન્સ ઝોન લીધું અને સપોર્ટ ઝોન લઈને મુવમેન્ટ આપી છે. તો ફરીવાર એ સપોર્ટ ઝોન પાસે આવે તો અહીંયાથી એક બાઇંગની મુવમેન્ટ જોવા મળી શકે કે 700ના ઝોન સુધી મુવમેન્ટ આવે ક્યાંક. કારણ કે હાલ વોલેટાઇલ માર્કેટ છે તો લેવલ છે એ તમને પણ ખ્યાલ છે કે લેવલ મોટા રાખવા પડે એવા છે. 10-20 પોઈન્ટના લેવલ તો ડાયરેક્ટ જ આવી જાય છે કેન્ડલમાં, એટલા માટે. તો ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ ઓપન થાય છે 400ના ઝોન પાસે, તો અહીંયા પણ એક બાઇંગનો પ્લાન કરી શકાય. અને માર્કેટ વધારે ડાઉન ઓપન થાય છે અને ન્યૂઝ છે અત્યારે જે ચાલે છે એ બરોબર ચાલે છે. જો કોઈ ખરાબ ન્યૂઝ આવે છે તો જ માર્કેટ પડવાના ચાન્સ છે, બાકી માર્કેટ એની મુવમેન્ટ છે એ કન્ટિન્યુ કરી શકે છે, જે પ્રમાણે આજે પણ ન્યૂઝ આવ્યા છે એ નહીં. તો ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં જોઈ લઈએ તો બેંક નિફ્ટીમાં પણ ફરીવાર માર્કેટમાં સારી એવી રિકવરી જોવા મળી છે અને એમાં પણ સારી એવી મુવમેન્ટ છે. આજના દિવસે એક્સપાયરી દિવસ હતો તો એક્સપાયરી દિવસની મુવમેન્ટ ક્યાંક સારી એવી આવી છે. અને જોવા જઈએ તો માર્કેટનું ક્લોઝિંગ છે ચાર્ટમાં બતાવે છે 847ના ઝોન પાસે, પણ માર્કેટનું ક્લોઝિંગ છે 49,000ના ઝોન ઉપર ક્લોઝિંગ થયું છે, તો ક્યાંક સારું કહેવાય. તો એમાં પણ ફરીવાર માર્કેટનું ગેપ અપ ઓપનિંગ આવે છે ડાયરેક્ટ 600ના ઝોન ઉપર, તો અહીંયા થોડું ઘણું સેલિંગ જોવા મળી શકે આપણને. અથવા ડાયરેક્ટ 50,000ના ઝોન પાસે ઓપન થાય છે તો પહેલા વ્યૂમાં 50,000નું ઝોન અથવા 600ના ઝોન પાસે મોટું ગેપ અપ આવે તો એકવાર સેલિંગ જોવા મળે
અને સેલિંગમાં માર્કેટ સસ્ટેન કરીને પછી અપસાઇડ નીકળે તો બીજી મુવમેન્ટ છે આપણે બાઇંગ સાઇડની ત્યારે જોશું. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખજો, કારણ કે કયા ઝોન પાસે કયા વ્યૂ રાખે છે, કેટલા વાગ્યા સુધીના વ્યૂ છે, એ ખાસ કરીને ધ્યાન રાખવાનું થાય. અને કાલના દિવસે પણ આપણે લાઈવ હશે તો લાઈવ હશે ત્યાં સુધી 2-3 કલાક સુધી માર્કેટની ચર્ચા કરશું, અને એમાં ક્યાંય લેવલ બ્રેક થતા જોવા મળશે તો એમાં પણ ક્યાંક મુવમેન્ટ જોવા મળવાની છે. અને જો માર્કેટ ગેપ અપ ઓપન નથી થતું અને સાઇડવેઝ ઓપન થઈને હોલ્ડ કરે છે માર્કેટ 48,400ના ઝોન પાસે, તો એક 48,400નો ઝોન સપોર્ટ છે અને એના નીચે નીકળશે તો 48,000નો ઝોન સપોર્ટ છે. તો સપોર્ટ ઝોન પણ 2 છે સારા એવા બેંક નિફ્ટી માટે, કે માર્કેટ જો વધારે ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 48,000ના ઝોન પાસે અને ન્યૂઝ કાંઈ આવતા છે નહીં, ડાયરેક્ટ ખાલી એમનેમ માર્કેટ ઓપનિંગ ડાઉન સાઇડ હોય તો આપણે એક બાઇંગનો પ્લાન કરી શકીએ કે 200-300 પોઈન્ટનું આપણને બાઇંગ જોવા મળે અને પછી ભલે માર્કેટ પુલબેક આપીને નીચે જતું હોય તો એ પછીની વાત છે. પણ કાલના દિવસે પહેલો વ્યૂ એ હશે કે માર્કેટ વધારે ગેપ અપ ઓપન થાય તો પેલું સેલિંગનું કામકાજ છે, કે કારણ કે માર્કેટે સારી એવી મુવમેન્ટ આપી છે, મુવમેન્ટ આપીને થોડું ઘણું સેલિંગ આપે છે, તો ફરી મુવમેન્ટ આપીને થોડું ઘણું સેલિંગ, કાલના દિવસે ફરીવાર વધારે ગેપ અપ ઓપન થાય છે તો થોડું ઘણું સેલિંગ આવે અને પછી માર્કેટ હોલ્ડ કરી અને પછી બ્રેકઆઉટ આપે તો અહીંયા ફરીવાર અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે, કે જે અપસાઇડની મુવમેન્ટ થોડીક સ્ટ્રોંગ થાય. કારણ કે મુવમેન્ટ ક્યારે સારી કહેવાય કે માર્કેટ ધીમે ધીમે મુવમેન્ટ આપતું જાય, એના ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરે ત્યારે મુવમેન્ટ ક્યાંક સારી સ્ટ્રોંગ આવી શકે અને આપણને લેવલ ટુ લેવલ કામ કરવાની પણ વધારે મજા આવે. અને જો વધારે અપસાઇડ ડાયરેક્ટ ઓપન થઈ જાય છે તો અહીંયા સેલિંગનો વ્યૂ રાખી શકાય છે. સેમ જ વસ્તુ કે વધારે ડાઉન સાઇડ ઓપન થઈ જાય તો પણ બાઇંગનો વ્યૂ, અને સાઇડવેઝ ઓપન થઈને લેવલ બ્રેક કરે છે તો પછી સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. અને કાલના દિવસે નિફ્ટીનો એક્સપાયરી છે તો થોડીક વાર માર્કેટ સાઇડવેઝ હોય તો ધ્યાન રાખજો. પણ માર્કેટમાં અત્યારે એવું છે કે બ્રેકઆઉટ ઉપર સ્પીડમાં એન્ટ્રી કરવાની થાય અને એમાં નાનકડા સ્ટોપ લોસ ભેગું કામ કરવાનું થાય. કોઈ પણ જગ્યાએ બ્રેકઆઉટ આવતું હોય તો એ જગ્યાએ એન્ટ્રી સ્કેલ્પિંગના વ્યૂ લઈને કરવાની થાય અને પછી ભલે માર્કેટમાં પોઝિશનમાં ક્લોઝિંગ કરી છે એ બીજી બાજુની વાત છે. તો ચલો આવી રીતના ક્યાંક નિફ્ટીનો અને બેંક નિફ્ટીનો વ્યૂ છે કાલ માટે, અને કાલે લાઈવ હશે તો લાઈવ પણ ચર્ચા કરી લેશું. અને જે લેવલ છે વધારે લેવલ છે તો લેવલ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ આપણે ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે. તો ચલો જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.